તો હલો ગાઈસ, સુબે સુબે કા રામ રામ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. અને તમે જોઈ શકો છો કે સવારના પોરમાં વરસાદની સિઝન છે અને દાદીને હંમેશા કબૂતરોને દાણા નાખવાની આદત છે. એટલે સવાર થાય એટલે પહેલું રૂટીન એ જ હોય કે કબૂતરોને દાણા નાખવાના. અને મેં જેવી બારી ખોલી તો ઘણા બધા કબૂતરો વાટ જોઈ અને બેઠા હતા. મેં દાણા નાખ્યા એટલે બહુ બધા કબૂતરો દાણા ખાવા આવી ગયા. પણ એમાં એક કબૂતર એટલો જબરો છે ને કે જે બીજા કોઈ કબૂતરોને હાથ લાગવા જ ના દે, નજીક આવવા જ ના દે અને બધાને મારી મારીને ભગાવે. તમે જોઈ શકશો હમણાં કે એ કબૂતર બહુ જબરો છે કે પોતાની જો આવી રીતના બધાને મારીને ભગાવી દે. અને ખાલી એ મોટલો જાડો એને એકલાને જ ખાવું છે. આપણે એવું નહીં કે હળી મળીને બધા ખાઈએ. માણસોમાં તો આ પ્રવૃત્તિ હોય, પણ જો આ પક્ષીઓને પણ તમે જોઈ શકો છો કે કેવી પ્રવૃત્તિ છે એની, કે ખાલી મારે એકલાએ જ ખાવું, બીજા કોઈને ખાવા દેવાનું નહીં. તો આ વસ્તુ ખોટી છે. મને આ વસ્તુ જરાય ન ગમે. અને હું તરત વચ્ચે વચ્ચે એની લાકડીથી આમ હટાવી દઉં કે એવું નહીં કર, બધાને ખાવા દે, બધાનો હક છે. જો છે ને આવી રીતના જ એ કરશે કે દાણાની ખાલી આજુબાજુ પોતે ઊભો રહી જાય અને ખાલી એને એકલાને જ ખાવા જોઈએ, આમાં જાડિયા કબૂતરને. તો તમે કહેજો કે આ વસ્તુ જો છે ને આવી રીતના એટલે હસવું બી આવે અને એમ બી થાય કે આ ખોટું કરી રહ્યો છે, કે બધાને તું ભગાવી જ દે. ખાલી એકરું એનું સામ્રાજ્ય. નહીં તો દાણા જેવા નાખો તો બહુ જ કબૂતરો આવી જાય, પણ આ મારો બેટો એકલો જ ખાય.